આજે વર્ષોની પરંપરા અમે જે કરી રહ્યા, વર્ષોથી ચાલતી આવી છે, આજે પરંપરા અમે કરી રહ્યા છે મેઘરાજાને રીઝવવા માટે। આજે 15 દિવસથી જે વરસાદ નથી પડતો એના માટે આજે અમે ઘેર ઘેર મેહુલો માગી રહ્યા છીએ। તો એમાં જે અમને મળે એની અમે ઉજાણી કરશું અને સૌ ગામ મળીને અમે આ ઉજવીએ છીએ મેઘરાજાને મનાવવા માટે યજ્ઞ કરીશું। છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાને રીઝવવા જબુ ગામના ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરા અપનાવી મેહુલિયો કાઢી કરી સામૂહિક પ્રાર્થના। જય હિન્દ, હું છું સંજય શેરાના। જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ધરતીપુત્રોના મત મુજબ હાલ કાતરા નામની જીવાત પડેલી હોય વરસાદ 10 થી 15 દિવસ ખેંચાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારે ચોમાસાની સિઝનનો પ્રથમ મહિનો કોરો ધાકડ જતા અને પૂરતા પ્રમાણમાં વરસાદ ના વરસતા ખેડૂતો સહિત ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે બોડેલી તાલુકાના જબુ ગામમાં વર્ષોથી ચાલતી આવતી લોક પરંપરાને જાળવી રાખતા ગ્રામજનોએ મેઘરાજાને રીઝવવા માટે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ રૂપે મેહુલિયો કાઢવાની વિધિ કરી હતી। આ આયોજનમાં ગામની મહિલાઓ, દીકરીઓ તેમજ સમગ્ર ગામના ગ્રામજનો જોડાયા હતા। આ પ્રસંગે ગામમાં પરંપરા મુજબ મેહુલિયાને ઘરે ઘરે ફેરવવામાં આવ્યો હતો અને એને ભીનો કરવામાં આવ્યો હતો। તેમજ લોકફાળો એકત્રિત કરી ગ્રામજનોએ એકત્રિત થઈ ભજન, કીર્તન અને ધાર્મિક વિધિ સાથે મેઘરાજાને રીઝવવા માટે આરાધના કરી હતી તેમજ સારા વરસાદ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી। ગ્રામજનોનું માનવું છે કે વર્ષોથી ચાલતી આવતી આ લોક આસ્થા અને પરંપરાના પાલનથી મેઘરાજા પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે। કાર્યક્રમના ગામના મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર ગામમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ સર્જાયો હતો। ગ્રામજનોએ સામૂહિક પ્રાર્થના કરી હતી કે સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસે જેથી ખેડૂતોના પાકને જીવતદાન મળે, જળાશયો અને તળાવો ભરાય અને સમગ્ર વિસ્તારમાં સુખાકારીનો માહોલ સર્જાય એવી સામૂહિક પ્રાર્થના કરી હતી। નમસ્કાર। જબુ ગામમાં મેઘરાજા 15 દિવસથી વરસ્યા નથી, એના માટે અમે મેહુલો કાઢ્યો છે। જબુ ગામમાં મેઘરાજાના લીધે અમે અનાજ પાણી ઉઘરાયું છે અને બધા આખું ગામ ભેગું થઈને મેઘરાજાને રીઝવવા માટે અહીં યજ્ઞ કરીશું અને આખું ગામ અમે ઉજાણી કરીશું। મેઘરાજાની વર્ષોની પરંપરા અમે પૂરી કરીશું। મેઘરાજાને અમે રીઝવવા માટે મેહુલો અમે કાઢી રહ્યા છે જબુ ગામમાં। જય માતાજી।